તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે મહાત્મા મંદિર પહોંચી ચૂક્યા છે। મોદીની સાથે ઉદ્યોગપતિઓ અને ડેલિગેટ્સનું પણ આગમન થઈ ગયું છે। 9મી વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાતનું ઉદ્ઘાટન કરશે। વાઇબ્રન્ટ સમિટના 16 વર્ષમાં અત્યાર સુધી 76,000થી વધુ એમઓયુ થયા છે, જ્યારે ખરેખર રોકાણ 11 લાખ કરોડ રૂપિયાની આસપાસ થયું છે। આજે ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે મંચ પર ટોચના 19 ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે। 15 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે। 115 દેશોના 36,000થી વધુ પ્રતિનિધિઓ અને 26,000થી વધુ કંપનીઓ ભાગ લેશે એવી જાહેરાત સરકાર દ્વારા કરાઈ છે। ત્યારે આ વાઇબ્રન્ટ સમિટ પર સૌની નજર એ કારણે પણ છે કે આ વખતે રોકાણના આંકડાઓ જાહેર કરવામાં આવશે કે નહીં। અગાઉ મંચ પરથી જ તત્કાલીન મુખ્યપ્રધાન મોદી અને ટોચના ઉદ્યોગપતિઓ પણ રોકાણની જાહેરાતો કરતા હતા, ત્યારે 2013 અને 2017માં આંકડાઓની જાહેરાત કરવામાં આવી ન હતી। સરકાર રોકાણની રકમના આંકડાઓને ખાનગી રાખવાનો પ્રયાસ કરતી હોય તેવો માહોલ છે। આપને જણાવી દઈએ કે 16 વર્ષમાં 8 સમિટમાં 85 લાખ કરોડ રૂપિયાના 76,000 મૂડીરોકાણના કરાર થયા છે, પણ રાજ્ય ઉદ્યોગ કમિશનરની વેબસાઇટના આધારે 11 લાખ કરોડનું જ ખરેખર મૂડીરોકાણ થયું છે, એટલે કે આ કુલ મૂડીરોકાણનું 13% જ રોકાણ છે। વિરોધ પક્ષ વાઇબ્રન્ટ સમિટને એક તાઇફો ગણાવી રહ્યું છે। વિરોધ પક્ષનો આક્ષેપ છે કે જેટલા કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેની સામે રોકાણ કે રોજગારીના વિકલ્પ ઊભા નથી થતા અને સરકાર માત્ર એમઓયુ કરીને સંતોષ માની લે છે। ત્યારે વાઇબ્રન્ટ સમિટના અત્યારે દ્રશ્યો પણ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। દેશ વિદેશમાંથી આવેલા બિઝનેસ ડેલિગેટ્સ આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા પહોંચી ગયા છે। 26,000 કંપનીઓની આ સમિટમાં હાજરી છે, જેથી કહી શકાય કે કેટલા વિશાળ પાયે આ વાઇબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં વાઇબ્રન્ટમાં કુલ 76,000 એમઓયુ થયા છે અને ખાસ કરીને 85 લાખ કરોડના સૂચિત મૂડીરોકાણના કરાર થયા છે, પરંતુ સરકારી ચોપડે જે આંકડો છે તે પ્રમાણે કુલ 11 લાખ કરોડ રૂપિયાનું જ રોકાણ જમીની સ્તર પર થયું છે। ત્યારે મોટા આંકડાઓ તો બતાવવામાં આવી રહ્યા છે। આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ દ્રશ્યો આપને સતત બતાવી રહ્યા છીએ। વડાપ્રધાન જ્યારે મહાત્મા મંદિર વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યાંના આ દ્રશ્યો છે। વડાપ્રધાનના હસ્તે જ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં અનેક ક્ષેત્રે એમઓયુ કરવામાં આવશે। વાઇબ્રન્ટ સમિટમાં દુનિયાભરની કંપની એમઓયુ કરે છે, આર્થિક મૂડીરોકાણ કરે છે, જેનાથી પરસ્પર એ પ્રકારની સહમતિ સધાય છે કે બંને દેશોનો વિકાસ થઈ શકે। વિરોધ પક્ષે જો કે વાઇબ્રન્ટ સમિટને લઈને સવાલો ઉઠાવ્યા છે અને વાઇબ્રન્ટ સમિટ માત્ર દેખાડા પૂરતું છે તેવા પણ આક્ષેપ કર્યા છે, પરંતુ આ તમામની વચ્ચે વાઇબ્રન્ટ સમિટનો તામઝામ, એમાં જે વીવીઆઈપી મહેમાનોનો જમાવડો આજે ઊભો થયો છે, ત્યાં તેમને ખાસ આવકાર પણ આપવામાં આવશે। આ સાથે ભોજનની વ્યવસ્થા પણ આજે આકર્ષણનું કેન્દ્ર રહેશે। સવારનું ભોજન રાજ્ય સરકાર તરફથી, જ્યારે કે રાત્રિ ભોજન એટલે કે ગાલા ડિનર કેન્દ્ર સરકાર તરફથી આયોજિત કરવામાં આવ્યું છે। તો મહાત્મા મંદિરથી TV9 સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। નિર્મલ, વાઇબ્રન્ટ સમિટના તામઝામ વચ્ચે હવે ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે। કયા પ્રકારની ચહેલપહેલ ત્યાં જોવા મળી રહી છે? કોણ કોણ હાજર છે? શું છે ત્યાંના દ્રશ્યો? લાગે છે કે તેમનો સંપર્ક કપાઈ રહ્યો છે, તો અત્યારે તો વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે। તો બીજી તરફ વાઇબ્રન્ટ સમિટમાં આવેલ ડેલિગેટ્સ અને આમંત્રિતોના ભોજનથી લઈને રહેવા માટેની સુવિધામાં સરકાર દ્વારા કોઈ કચાશ